જ્યારે આપણા બહુ મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે આપણને આપણા ભાઈ ભાંડુ, સગા સંબંધી, હેતુ મિત્રો કરતા પણ સંતોમાં પ્રીતિ બંધાય. ને જો સંતમાં પ્રીતિ બંધાય તો સાધકને ભક્તિ માર્ગ ઘણો સહેલો થઈ જાય. બાકી અનાદિ કાળથી સંત માર્ગ તો જેમ વયો આવે એમ જ વયો આવે છે. એમાં કોઈ કાળે કદી કાંઈ ફેરફાર થયો નથી. ફેરફાર દેખાતો હોય એ તો સાધકના વર્તનનો છે. સંત માર્ગ તો નિર્દોષ અને સ્વતંત્રપણે અનાદિકાળથી એમ જ હાલે છે. એમાં કોઈ દી કોઈ કાળે કાંઈ ફાર ફેર થયો જ નથી. જે નિર્દોષ માર્ગ છે. નિર્દોષ માર્ગ કેમ કે ભાઈ તમે સદગુરુનું ભજન કરો એમાં કાંઈ દોષ લાગવાનો સંભવ ખરો? બાકી એકાદું સુકૃત કર્મ હાથમાં ધરો એમાં કરતાપણાનો દાવો આવે અને પુણ્ય કરતા પણ જો સાધકની જાગૃતિ ન હોય તો પાપનો અંશ પણ બેહે. ઘણા વર્ષો પહેલા મુંબઈની અંદર એક વણિક મોટા શેઠ ધમધોકાર ધંધો હાલે ને એ લોકો જીવ હિંસા વિશે વધારે માને ને એટલે જ્યારે એના વાણિયાના પજોષણ હોય ત્યારે આખો મહિનો મુંબઈના બંદર ખાતાના મસીમારોને દરિયામાં જાળ ન નાખવા દે અને એના બદલામાં જે એનું વરખાસન મળતું હોય એ શેઠ પૂરું પાડે કે તમારે 1 મહિનો જીવ હિંસા કરવી નહીં. આવો શેઠે પુણ્યનો દોર હાથમાં પકડ્યો. વર્ષો જાતા કુદરતી પલટો આવ્યો. જેને ત્યાં 100-200 નોકરો કામ કરતા હતા એ માણસને પોતાને મજૂરી કરવાનો વારો આવ્યો. રાજકોટમાં કોઈ એકાદ ઠેકાણે કામકાજ કરે. એ વખતે રાજકોટમાં આપણા એક જૂના સત્સંગી આનંદજીભાઈ મિસ્ત્રી કરીને હતા. એને ત્યાં ઉગારામ દાદાના પધરામણા થયા સત્સંગનો કાર્યક્રમ અને એ શેઠ આવ્યા અને દાદાને ઉગારામ દાદાને પ્રશ્ન પૂછ્યો કે દાદા પુણ્ય કરતા પાપ લાગે? એટલે ઉગારામ દાદા એ સીધો એનો એવો જવાબ આપ્યો કે શેઠ લાગે. પછી એને એક આ સાખી કીધી કે સંતને જમાડે સૂર્યમાં તો 68 તીર્થમાં લીએ નામ,
પણ જો સોરને જમાડે સૂરમાં તો હાલતા બાળે ગામ. શેઠ સીધો પગમાં લાંબો લ થઈ ગયો, મારે એમ થયું છે. હું દર વર્ષે 1 મહિનો દરિયામાં જાળ નો નાખવા દેતો. ઉગારામ દાદા કહેતે જાળ નો નાખવા દીધી, મહિનો દીવડાઈ બેઠા બેઠા જાળ તૂટી હોય તો ગુંથતા હોય ને. અને તારું અનાજ એના પેટમાં પડ્યું હોય ને જ્યાં સુધી એ કર્મ કરે એ દોષ તારે ભોગવવાનો. એટલે પુણ્ય કરતા એ પાપનો અંશ લાગે, પણ ભજન કરવું એમાં કોઈ દોષ લાગવાનો સંભવ ખરો? જરાય નહીં. એટલે નિર્દોષ માર્ગ છે, સ્વતંત્ર માર્ગ છે. તમે ભક્તિ માર્ગે હાલવામાં કદાચ કોઈ સગા સંબંધીઓ, હેતુ મિત્રો, ઘરમાં કોઈને પ્રસન્ન ન આવે તો કદાચ તમને બંધ કરે કે નહીં જતો, જવાય છે નહીં. પણ ગમે એવો બંધ કરનાર અંગત માણસ હોય એ તમને એમ ન કહી શકે કે ભજન ન કરતો, કદાચ ભજન કરવાની ના પાડે અને તમે એની સામે બેઠા બેઠા કરતા હોય તો એને ક્યાં ખબર છે કે આવડા શું કરે? ભજન કરવામાં માણસ સ્વતંત્ર છે, ભક્તિ કરવામાં સ્વતંત્ર છે. આ નિર્દોષ માર્ગ, સ્વતંત્ર માર્ગ, જેમ હાલ્યો આવે છે એમ જ હાલ્યો આવે છે. એ માર્ગ કોઈ પૂર્વજન્મના પ્રબળ કમાઈને લઈને આવા મહાપુરુષોની દયાથી આપણને પ્રાપ્ત થયો. અને એ માર્ગના આપણે અધિકારી છીએ. આમાં આપણું ખાતું છે. એનો પુરાવો શું? કે આપને ભાઈ ભાંડુ વેવાય વેલા સગા સંબંધીઓ, હેતુ મિત્રો કરતા સંતમાં વધારે પ્રીતિ થાય. અને જ્યારે સદગુરુ સંતમાં વધારે પ્રીતિ થાય ત્યારે જ આધ્યાત્મિક માર્ગની યાત્રા શરૂ થાય છે. જ્યાં સુધી સદગુરુમાં પ્રીતિ ન બંધાય ત્યાં સુધી વાતની વાત છે ભાઈ. પણ જ્યારે સદગુરુમાં પ્રીતિ બંધાય, કારણ કે તમે કયા માધ્યમથી ભજન કરવાના છો, કયા સ્વરૂપને નક્કી કરીને ભજન કરવાના છો, કે જે દેહ કરીને સદગુરુ મળ્યા ઈને. ધ્યાનની મૂર્તિ આપણે કેને બનાવવાના છે? ધ્યાન મૂલમ ગુરુની મૂર્તિ. જે ધ્યાનની મૂર્તિ બનાવવી છે, જેને આપણા સ્મૃતિ પટ ઉપર જે મૂર્તિને આલેખી લેવી છે, એ આપણી સુરતારૂપી કે વૃત્તિરૂપી કલમની અંદર પ્રેમની સાય હશે તો મૂર્તિ અંકાય છે કે કેમ? હું કહું છું ભલે 200 રૂપિયાની કિંમતની કલમ એટલે બોલપેન હોય, પણ એની રિફિલમાં સાય ન હોય તો કાગળ ફાડી ન નાખે. એની રિફિલમાં જો સાય ન હોય તો કાગળને ફાડી નાખે. એમ આપણી વૃત્તિમાં સદગુરુ સ્વરૂપની લગ્ની નહીં હોય તો આપણે ભક્તિ માર્ગને સફળ નહીં કરી શકીએ. બહુ ડાપણમાં આગળ વધવું નથી, ગુરુથી પ્રીતિ બાંધવી છે, સદગુરુથી ભાવ ધરવો છે. આધ્યાત્મિક માર્ગની અંદર
ભાવવાળો સાધક જેટલી ગતિ કરે છે એટલો તાર્કિક બુદ્ધિશાળી કે અન્ય આવડક વાળો માણસ એટલી ગતિ ભક્તિ માર્ગની અંદર નથી કરી શકતો. પણ ભાવવાળો સાધક જલ્દીથી આ માર્ગની અંદર ગતિ કરે છે અને જે ભાવવાળો સાધક છે એણે એક જ લક્ષ્ય નક્કી કર્યું છે. એના લક્ષ્યમાં સદગુરુ સિવાય બીજું કોઈ ચિત્ર નથી. એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ આપણે સદગુરુ સ્વરૂપનું લક્ષ્ય નક્કી કરીને ધ્યાન કરવાના છીએ. તો જે આપણું ધ્યાનનું માધ્યમ છે એનામાં જો આપણને પૂર્ણ પ્રીતિ હશે તો જ આપણી સ્મૃતિ પટ ઉપર એ મૂર્તિ આવશે. એનામાં અનન્ય પ્રેમ હશે તો જ એ મૂર્તિ આપણા હૃદય પટ ઉપર આલેખી શકાય છે. પણ જન્મ જન્મથી જે કમાઈ કરતો હંસ આયલો આવે છે, જેના ઉપર મહાપુરુષની થોડીક દ્રષ્ટિ ઢળી છે. ઠીક છે, ક્યારેક રિફિલ થોડીક ખાલી થઈ હોય તો ભાવ પ્રેમરૂપી સાઈ એ પણ સદગુરુની કરુણાથી જ ભરાય છે ને, એની દયાથી જ ભરાય છે. એટલે ખાતાનો અંશ છે જે સદગુરુની દ્રષ્ટિમાં આવેલો સાધક છે એને કુદરતી રીતે જ અન્ય ખાસ કરીને બહુ પ્રયાસો કર્યા વગર પણ આપોઆપ સદગુરુથી વધારે પ્રીતિ બંધાય છે ને એનાથી વધારે વાલું કાંઈ જગતમાં એને લાગતું નથી. એનાથી વધારે વાલું એને કાંઈ લાગતું નથી. આપણે પુરાણોની અંદર એવી એવી કથાઓ સાંભળીએ કે દ્રૌપદીબેન અષ્ટપરાણીઓ અને ભગવાન કૃષ્ણ વાડીમાં ફરવા ગયેલ છે ને શેરડીનો સાઠો સોલતા કે ભગવાનના હાથમાં પાળી એટલે સરી વાગી. અષ્ટપટરાણીઓ ચિથરાના કટકા ગોતવાને માટે મંદિરમાં ઘરે દોડી અને દ્રૌપદી બેને અમૂલક સાડી પહેરી તેમાંથી તરત જ કાંઈ વિચાર કર્યા વિનાનો લીરો ફાડી અને ભગવાનને પાટો બાંધી દીધો. કથા તો આપણે સાંભળી લીધી, એ ઘણી વાર સાંભળી લીધી, પણ એમાંથી શીખવાનું શું છે કે દ્રૌપદી બેનને એની ધ્યાનની મૂર્તિ ભગવાન કૃષ્ણમાં કેટલી પ્રીતિ. દરેક દ્રશ્ય ભોગ્ય પદાર્થો કરતા જેને સદગુરુ વાલા લાગે છે એ સાધકને જરૂર બાપા ધ્યાનની સિદ્ધિ થાય થાય અને થાય. 101% થાય. પણ એટલી પ્રીતિ બંધાવી જોઈએ, એટલો ભાવ બંધાવવો જોઈએ. વૈરાગ્યને કહેવાય કે સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં નવલેશ. સર્વકાળે સર્વ ભાવે રહે ગુરુ શરણમાં હંમેશ. ધર્મ ધુરંધર દેવ ગુરુ તો આપે તરત પદ તત્ખેવ. સદગુરુ આ પદ જન્માંતરોએ જે મળવું દુર્લભ એ તાત્કાળ આપે છે.
પણ કેને? કે એનાથી ભાવ બંધાય એને. એનાથી જેને ભાવ બંધાય એને આ પદને પ્રાપ્ત કરવાને માટે મૂડી પોતાના શુદ્ધ હૃદયના ભાવરૂપી જોઈ છે. એટલે સત્સંગ શા માટે કરવો ભાઈ? આ પ્રવૃત્તિમય યુગની અંદર ખોટી થાવું, સમય બગાડવો, 5 પૈસાનું ખર્ચ થાય, આવવા જવામાં શરીરને પણ થોડો પરિશ્રમ પડે, એટલું ભોગવીને પણ મહાપુરુષોના ભાવાવાહી શબ્દની અસર આપણા હૃદયપટ ઉપર થાય અને જો આપણને સદગુરુથી પ્રીતિ બંધાય તો એ બધોય દાખલો આપણો લેખે લાગી જાય ને. સત્સંગ સદગુરુમાં પ્રીતિ વધારવાને માટે જ કરવાનો છે. વારંવાર ગુરુ મહિમા ગવાય, ગુરુ ગુણ ગવાય, એ સત્સંગની બલિહારી છે. વ્યાસ મુનિએ 17 પુરાણો ભાગવતની પેલા રચી નાખ્યા હતા, પણ એના હૃદયમાં 17 પુરાણ રચીને શાંતિ ન થઈ, ઉદ્વેગ રહેતો હતો. નારદજીને કીધું, મહારાજ મને આનંદ નથી આવતો, મેં 17 પુરાણ રચ્યા પણ જે જોઈએ શાંતિ થતી નથી, આનંદ આવતો નથી. નારદ કે જેમાં પદે પદે મારા નાથના ગુણાના વાદો આવે ને એ જ વાણી પોતાને અને બીજાને શાંતિ આપનાર છે. તમે 17 પુરાણ રચ્યા પણ એમાં કર્મકાંડની કડાકૂટ છે. પણ 17 નું સંશોધન કરીને 18મું હવે એવું પુરાણ રચો કે જેના પદે પદે મારા નાથના ગુણાના વાદો આવતા હોય, એ ગાનારને સાંભળનારને બધાયનો શ્રેય એની અંદર થાય. તો 17 નું સંશોધન કરીને 18મું શ્રીમદ ભાગવત પુરાણ રચ્યું, જેમાં પદે પદે ભગવાનનો એટલે સદગુરુનો મહિમા કહેવામાં આવ્યો છે. એટલે સત્સંગ જે આપણી ધ્યાનની મૂર્તિ છે, એમાં આપણો ભાવ વધે, એમાં આપણો પ્રેમ વધે, એને માટે જ ખાસ કરીને સત્સંગની જરૂર છે. એ સિવાય આ માર્ગે ચાલવામાં જે એના વિવેક વિચારો જોઈએ તે સમજવાને માટે સત્સંગ છે. જ્યાં જ્યાં એવા જ્ઞાન યજ્ઞ થતા હોય, સત્સંગનું આયોજન હોય, ત્યાં દરેકે ભાવ ધરીને જાવું અને એ જ્ઞાન યજ્ઞની અંદર જેટલી બની શકે એટલી મદદ કરવી. આયોજકોને પૂછવું કે ભાઈ અમારા લાયક કંઈક સેવા હોય તો કહેજો. યજ્ઞ ન કરી શકીએ તો કાંઈ નહીં, યજ્ઞ થતો હોય એમાં એક લાકડું હોમશો ને ભાઈ, તો એનું ફળ કુદરત મહારાજ જરૂર દેશે. તો ધનથી પહોંચી શકતા હોય એને ધનની, તનથી દેહ કરીને પહોંચી શકતા હોય એને દેહની સેવા કરવી, મનથી કોઈ સારી સલાહ આપવી કે આમને આ કાર્ય આમ કરો તો સારું થશે, એ તન મન ધનની સેવા પણ આપણા મનવૃત્તિના પ્રવાહોને શુદ્ધ કરનાર છે. અને જ્યારે મનવૃત્તિનો પ્રવાહ શુદ્ધ થાય ત્યારે જ આપને જેમ જેમ કસરો નીકળતો જાય એમ એમ સદગુરુથી પ્રીતિ વધતી જાય. આ બધા વિવેકો શીખવા, જાણવા, સમજવા, એને માટે જ જગતની અંદર મહાપુરુષ સંતોનો સમાગમ કરવાની જરૂર છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, એ ધ્યાનની મૂર્તિ છે. એ આઠેય પોર જ્યારે આપણા હૃદયમાં અંકાઈ જાય, આલેખાઈ જાય, ત્યારે જે ઘણો ગહન વિષય કહેવામાં આવે છે,
જોગીઓ, સંન્યાસીઓ, જેના મથણા મથી રહ્યા છે, છતાં એની અણસાર આવવી દુર્લભ છે. એ પદનો લાભ ગુરુ સ્વરૂપના ભાવવાળા સાધકને સહજમાં થાય છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ. સેવવા લાયક સદગુરુની શરણ છે. સર્વ તીર્થોમાં મોટું તીર્થ એ સદગુરુ સંત છે. અન્ય તીર્થો તો લાંબા કાળ સુધી શ્રદ્ધાપૂર્વક જ્યારે સેવના કરવામાં આવે ત્યારે અમુક પ્રકારનું ફળ આપે છે. ત્યારે સદગુરુ સંત તો સેવાથી રીઝીને દેવને પણ દુર્લભ એવો મોક્ષ હસ્તગત સાધકને કરાવે છે. લે સેવવા લાયક સારામાં સારું મોટું તીર્થ હોય તો જંગમ તીર્થ મહાપુરુષ સદગુરુ સંત છે. એની સેવના ભગવાને શ્રી મુખે વખાણી છે. ભગવાન કૃષ્ણ ભાગવતની અંદર ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી જે મોક્ષની ઈચ્છા રાખતો હોય એ સાધકે એવા મહાપુરુષની સેવા કરવી જોઈએ. એવા મહાપુરુષો, એવા સત્પુરુષો સેવાથી પ્રસન્ન થઈને તત્કાળ સાધકને જીવન મુક્તિનો લાભ અપાવે છે. બીજું વાક્ય નારદજીને ભગવાન કૃષ્ણએ કીધું, નારદ, હું સર્વ પદાર્થનો આત્મા જેવો સૂર્ય, જળ કે અગ્નિથી, અગ્નિની પૂજાથી જે પ્રસન્ન નથી થતો એ હું સર્વ પદાર્થનો આત્મા સદગુરુ હરિગુરુ સંતની સેવાથી પ્રસન્ન થાઉં છું. મને પ્રસન્ન કરવા માટેનું ઠેકાણું મહાપુરુષ છે. મને પ્રસન્ન કરવાનું ઠેકાણું મહાપુરુષ છે. અત્યારે 45-46 ડિગ્રીએ તાપમાનનું યુગ્યું, ભઠ્ઠી જાણે બળી રહી છે. એટલો સૂર્ય તપી રહ્યો છે, છતાંય તમારે અગ્નિ પ્રગટ કરવો હોય તો આટલું તાપમાન છે, નામ લાકડા તડકે મૂકી દો તો હળગે. આટલો તાપ વરસી રહ્યો છે, છતાં એ અગ્નિ પકડાતો નથી. જો એ અગ્નિને તમારે પકડવો હોય તો એક આગિયો કાસ લ્યો, ભલે 1 ઇંચનો. 1 ઇંચના આજ્ઞા કાશની અંદર થોડાક જ સૂર્યના કિરણો એકત્રિત થાય અને નીચે કાગળ કે રૂ રાખો એટલે તરત જ અગ્નિ પ્રગટે. અખિલ વિશ્વની અંદર જે ચેતન વ્યાપીને રહ્યું છે સદગુરુ આજ્ઞો કાશ છે. સદગુરુ આજ્ઞો કાશ છે, જ્યાં એનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. વિશ્વવ્યાપી જે સ્વરૂપ રહેલું છે, જે ચૈતન, એનું પ્રગટ દીદાર મહાપુરુષની પાસે કરી શકાય છે. અખા વખતે કીધું સામર્થ્ય તો સગળે રહે, પણ સ્વયં રહે સંત પાસ
ત્યાં મેળાવો અખા માહેરો જ્યાં આપ મળ્યા છે. અવિનાશ ગરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દેવ. સામર્થ્ય તો એનું સગળે રહે, પણ સ્વયં રહે સંત પાસ. સંતોની પાસે એનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. ત્યાં મેળાવો અખા માહેરો, ત્યાં મારું મળવું થાય છે જ્યાં આપ મળ્યા છે અવિનાશ. એટલે સેવા મૂલમ ગુરુ પદ, સેવા લાયક સદગુરુનું ચરણ છે. અને આપણે એમ કહીએ કે મારે અવિદ્યા ટાળવી છે, મારે કામને ટાળવો છે, મારે મોહને ટાળવો છે, મારે લોભને ટાળવો છે, મારે અહંકારને ટાળવો છે. એમ વાત કરીએ ટળે એમ નથી. બીજા કોઈ અન્ય પ્રયાસથી ટળે એમ નથી. તમે ટાળવાની વાત ભૂલી જાઓ, અવિદ્યાને મટાડવાની વાત ભૂલી જાઓ. સદગુરુના ચરણમાં બેહી જાઓ. એ ઠેકાણું એવું છે, ન્યા અવિદ્યાને આવવાનો અવકાશ જ નથી. ટાળવાની પંચાયત ન કરીએ, ટાળવું નથી આપણે, ભલે રહી, પણ તમે એવું ઠેકાણું નક્કી કરો કે ન્યા બેહી જાઓ એટલે ન્યા અવિદ્યા આવે. ને ભલે નજી હું કહું છું 50 ડિગ્રી તાપમાન જાય, પણ તમે એસી રૂમમાં બેહો ને તો તમારે 45 ડિગ્રી શું લાગે વળગે. તમે એસી રૂમમાં બેહો તો તમારે 45 ડિગ્રી શું લાગે વળગે. એમ આનાથી 1000 ગણો હજી કળજુગ આવે તો એને તમારે શું લાગે વળગે. તમે સદગુરુના ઘરમાં, તો સદગુરુના ચરણમાં બેહવું એટલે જે પદ પર ખાયો એમાં સુરતા સ્થિર કરવી. આમ દેહ કરીને નહીં તો ન્યાય હાકડ થાય. તમે તમારી ઘીરે જ સદગુરુના ચરણમાં, જ્યાં હરો ફરો ન્યા સદગુરુનું ચરણ કાંઈ એક શું કહેવલું અમુક સીમાવાળું નથી કે અમુક ઠેકાણે જ હોય. જેમ આકાશ વિશ્વવ્યાપી છે, એવી જ રીતે મારા નાથનું સદગુરુનું ચરણ પણ વિશ્વવ્યાપી, એનું સ્વરૂપ જ વિશ્વવ્યાપી છે. પછી તમે જ્યાં હરો ફરો, આવો જાઓ, બધું સદગુરુનું ચરણ છે. પણ એ લક્ષ્ય નક્કી કરીને હાલવો, એટલે કામ પ્રસંગે જાવું જન્મા પણ ગુરુ ચરણને રાખી મનમાં. આ મન માર્ગ ચૂકે કે એને સત્વર પાછું વાળવું, પણ જગની મિથ્યા વાતોમાં વહી ન ગાળવું. તો ગમે ત્યાં હરો ફરો, ત્યાં તમને ક્યાંય અવિદ્યા લાગુ ન પડે. ક્યારે લાગુ ન પડે? કે જ્યારે મનમાં સદગુરુનું ચરણ, એની યાદી, એનું ચિંતન હોય તો. નગર તો ધૂળ તો ઉડ્યા જ કરે છે, વિટોળિયા તો છીડ્યા જ કરે છે. ધુમ્મસ ધૂંધળું વાતાવરણ તો એમ રિયાજ કરે છે. એમાં છેડો આવે એમ નથી. પણ જે સાધક એના ચરણમાં બેઠો, એને અવિદ્યાનો અંશ ન પેઠો. એટલે અવિદ્યા ટાળવાનો આપણે પ્રયાસ કરવાની વાત ભૂલી જ આવી. સદગુરુના ચરણમાં વિરામી જવાય. એટલે ગુરુ મંદિરમાં રાતનો ભાંસી, જ્યાં જ્ઞાન દેવા કર રહ્યા પ્રકાશી, એને ચરણે શોધ કરી મુજ દ્વારની, મને મળી અમૂલક હાંક વિવેક વિચારની, થઈ રે દયા ગુરુ દ્વારની. મને મળી છે રે અમૂલક આંખ વિવેક વિચારની, જ્યાં વિદ્યાને આવવાનો અવકાશ નથી. એવું નિર્ભય સ્થાન ગુરુનું શરણ છે. માટે એની સેવના કાયમને માટે કરીએ.
સેવા મૂલમ ગુરુ પદ. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. સદગુરુ જે કહે એ આપણે માટે મહામંત્ર. એની આજ્ઞાનું પાલન. પછી એમાં આપણી બુદ્ધિને ક્યાંય ડખે ચડાવવી નહીં. પણ કેવા ગુરુ કે જે ઘટની અંદર પ્રગટ પ્રાગટ્ય થયું છે એવા સદગુરુનું વચને વચન પ્રમાણ કરવું, એના કેવા પ્રમાણે હાલવું, તો કોઈ દી કોઈ પ્રકારનું જોખમ સાધકને ઊભું નહીં થાય. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. જે સદગુરુ કહે છે તે બધું મંત્ર રૂપ છે. ગુરુનો એક એક શબ્દ વેદ વાક્ય છે. સદગુરુનો એક એક શબ્દ એ જ વેદ વાક્ય છે. એ જ આપણા માટે વેદ માર્ગ છે. આપણે ભાઈ પ્રવૃત્તિ વાળા માણસો, ધંધા ધાપા વાળા, ગ્રસ્તી, આપણે ક્યારે વેદનું અધ્યયન કરી શકીએ? અને કરવા જઈએ તો આપણી જાડી બુદ્ધિ એમાં હળવું છે એવું નથી. જાજા એમાંય ભૂલા પડ્યા છે. એમાં જાજા ભૂલા પડ્યા છે. કારણ કે એ એટલો ગહન વિષય છે કે ગુરુગમ દ્રષ્ટિ વિના જેમ સેમ એનો મર્મ સમજાવવો ઘણો દુર્લભ છે. કારણ કે આ તો મહાપુરુષનું ભાઈ આત્મરમણ છે. કઈ પળે કેવો ઉદ્ગાર આવ્યો હોય ને કઈ વાતને કેવી રીતે વણીને એને કીધી હોય. વાત એકની એક હોય પણ એની ઉલટ પ્રમાણે, જેમ એક જ ભજન પણ કલાકારની ઉલટ ક્યારેક એનું એ ભજન કાલિંગડામાં ગાય, ક્યારેક ભીમપ્લાસમાં ગાય, ક્યારેક પરજમાં ગાય, ક્યારેક પ્રભાતીમાં ગાય. ભજન ઈનું પણ રાગ રાગણી જેવી પોતાની મસ્તી એ પ્રમાણે એ ભજનને જુદી જુદી રાગ રાગણીથી ગાય. એમ પદ ઈનું પણ મહાપુરુષના ભાવની ઉલટ એ પ્રમાણે એને જુદા જુદા ધ્યેયથી એને શબ્દની રચનાથી એને એવી રીતે કીધું હોય તે સાધક એ સમજવામાં ભૂલો પડી જાય. સમજવામાં ભૂલો પડી જાય. જોને આ ગંગા સતીબાઈએ ગાયું છે કે નિત્ય નિત્ય પવન ઉલટાવવો અને રમવું ગુરુજીની સંગ, સૂર્યમાં ખાવું, ચંદ્રમાં જળ પીવું. આ કાંઈક આપણાથી યોગ જુદો હોય છે. આપણામાં ક્યાં કાંઈ એવું આવે છે? કોઈ દે આપને ગુરુએ કીધું પવનને ઉલટાવો, પણ તમે ઉલટાવી જ રહ્યા છો. તમે તઈ શું કરો છો? તમે શું કરો છો? તઈ જે તમે સ્મરણ કરો એ પવનને ઉલટાવી જ રહ્યા છો. સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું. શ્વાસ ને ઉશ્વાસ તે સૂર્ય ને ચંદ્ર છે. એ ખાવ પીઓ ઓઢો પહેરો હાલતા ચાલતા ચંદ્ર ને સૂરજ શ્વાસો શ્વાસના ધ્યાનમાં જ વિહાર કરો ને એમ કહે છે. ડખે જડોમાં ડખે જડોમાં. પણ મહાપુરુષના ભાવની ઉલટ છે. એટલે વેદ ગહન વિષય. જો આપણી બુદ્ધિથી વાંચન કરવા જાય તો વખતે જીવ આટીએ ચડી જાય. એ વિષય સમજાવવો ઘણો દુર્લભ. પણ આપણે માટે તો સદગુરુનું વચન વેદ વાક્ય. ઉગારામ દાદાએ કીધું કવલ કવલની સાધના સેજે સમરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું એનું ધ્યાન નાભીમાં ધરજો. આ આપણા માટે વેદ વાક્ય. અને વેદના પ્રણેતા હોય એને જઈને પૂછ્યા હો કે અમારા ગુરુએ આ શ્વાસોશ્વાસે સ્મરણ કરવાનું કીધું, એમાં કઈ ખોટું? અરે એ ખોટું હોય? એ તો સાચું છે, પણ અભણ છે હો અમાર બાપા. એ ભલે ને અભણ હોય, એને વેદય નથી વાંચ્યા, ભલે ન વાંચ્યા હોય, પણ એને કીધું છે સાચું.
વેદના પ્રણેતા હોય એને આ વાતને હાથો પાડવી પડે. તો આપણા માટે જે સદગુરુ કે એના અનુભવથી એ આપણા માટે વેદ માર્ગ છે. એ આપણા માટે વેદ માર્ગ છે. એટલે સદગુરુનો એક એક શબ્દ મંત્ર રૂપ છે. અનુભવથી જે કાંઈ કહે છે તે આપણા હિતનું કહે છે, આપણા કલ્યાણ માટે કહે છે, આપણા ઉદ્ધાર માટે કહે છે. એમ સમજીને એ શબ્દોને હૃદયમાં ધારણ કરવા, એનું ચિંતન કરવું અને એના કેવા પ્રમાણે કપાય એટલો પંથ કાપવો. બાકી વેદ પુરાણે વાતો ઘણેરી હાલે તો પંથ કપાય. આળસ કરીને બેસી રહે ને પંથમાં સૌ એમ કેવરાવે. વેદ પુરાણોમાં ઘણી વાતો છે, પણ એ કીધું એ પ્રમાણે હાલે તો પંથ કપાય નહીં. હાલે નહીં અને ખાલી વાતોમાં જ રસ બસરે તો જીવનની ભૂમિકા કોઈ દી બદલતી નથી. પણ જે સાધકના જીવનમાં તમે પલટો દેખો એટલે નક્કી કરવું ધીમી ગતિએ આવડો આ કાંઈક હાલતો લાગે છે. પેલા આને હળી અડાડી થતી નહોતી ને આ હમણાં હાવ ઢીલો થઈ ગયો. ઠાકરિયા વીસીની જેમ ચકડી ખાઈ જતું હતું, બોલાયું થતું નહોતું. અને આ હોજું થઈ ગયું એટલે વખતે હાલતો હોય તો ભૂમિકા બદલાય છે. ને અમુક ભગત તો 60-60 વર્ષે હજી ગાળ્યું નથી ભૂલ્યા. લ્યો, એ કઈક અખતરો કરીને સંભળાવે તો ખબર પડે ઠીક, હા હજી તો આવડો અહીં નહીં ખાડામાં જ છે. 60-60 વર્ષે હજી એવડું ભૂલાણું નથી. અને હાલવાને માટે તૈયાર થાય છે, મહેનત કરવાને માટે તૈયાર થાય છે, એની જીવનની ભૂમિકા બદલાય છે. વેદ પુરાણે વાતો ઘણેરી હાલે તો પંથ કપાય, પણ આળસ કરીને બેસી રહે. આળસ કરીને જો આપણે બેસી રહીએ તો આપણો પંથ કપાય નહીં, જીવનની ભૂમિકા કોઈ બદલે નહીં. માટે ભાઈ હાલવાનું છે, આચરણ પાળવાનું છે. સદગુરુના વચનો મંત્રરૂપ માનીને જેટલું મુકાય એટલું જીવનમાં આચરણમાં મૂકવાનું છે. કે ભાઈ આપને સમર્થ ગુરુ મળ્યા, આપણે આ પદને ધારણ કર્યું, આ બાનું આપણે ધારણ કર્યું. હવે આપણે જ્યાં ત્યાં આપણે ઊભું રહેવાય નહીં. ઊભા રહી તો આપણું બાનું લાજે, આપણા ગુરુને ડાક પડે, ન હાલે. એ વાત ખાસ યાદ રાખવી જોઈએ કે આપણા સ્વામીને, આપણા ધણીને ડાગ ન પડે એવું વર્તમાન કાયમને માટે આપણું હોવું જોઈએ. હવે આપણે ઠીક પડે એમ બોલાય નહીં. જે ગ્રસ્તાશ્રમના નિયમો સંતોએ બતાવ્યા છે એ પ્રમાણે જ આપણે વર્તવું જોઈએ. એ નિયમોનું આપણે જરૂર પાલન કરવું જોઈએ. માત પિતાની સેવા કરવી જોઈએ, વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આહાર વિહાર સાત્વિક લેવા જોઈએ. જ્યાં ત્યાં આપણે ઊભું રહેવાય નહીં, જ્યાં ત્યાં આપણે ખવાય નહીં, જે તે આપણે બોલાય નહીં. બને એટલી મર્યાદા રાખીને જીવન જીવીએ, કાળજી રાખીએ તો કામ પતે એવું છે, નહીતર નહીં. આ તો ગુરુની રેણીએ ગમો વારા. તા ઘર ઉગ્યા સૂર, પડી જાય બુંદ જો ગુરુ ચરણમાં તો એનું 1.25 કરોડનું છે મોલ. હે સુડલા, સત બોલો, સત બોલો. ગુરુની રેણી અગમ અપારા. જે ગુરુની રેણીમાં વર્ત્યા,
સદગુરુની મર્યાદા માર્યા એ ઘટની અંદર અનુભવ રૂપી સૂર્યનો ઉદય થયો. એની અજ્ઞાન રૂપી રાત્રિ ટળી ગઈ અને તે અંજવાળે જે જોવું તું ઈ દેખાણું. ધ્યાન કી ધૂન में ज्योति जलत है मीठो अंधारो अंतर को એ અજવાળે અગમ સૂજે અને ભેદ જડ્યો ઉન ઘર કો. કઈ અંજવાળું થયું કે ધ્યાનની ધૂન લાગી ત્યારે. ધ્યાન કી ધૂન में ज्योति जलत है. ધ્યાનની ધૂન લાગી ત્યારે સત્ય જ્ઞાનનો પ્રકાશ પડ્યો અને જે જોવું હતું એ ત્યારે દેખાણું. વસ્તુ તો અનાદિ કાળથી જ્યાં પડી ત્યાં જ પડી છે. કોઈ કાળે એમાં કાંઈ ફારફેર કોઈ દી થયો નથી. પણ અજ્ઞાન રૂપી અંધકાર છે એને લઈને દેખાતું નથી. એ અંધકાર જો જ્ઞાન ભાણનો ઉદય થઈ જાય તો ટળી જાય, ને ટળી જાય તો જે વસ્તુ જેમ છે એમ દેખાય. માટે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ. સદગુરુ સંતની સેવના એથી ઊંચું કોઈ કર્મ નથી કહ્યું. ગુરુની સેવા એ અભય પદ પામીએ, ગુરુની સેવા મુખેથી વર્ણવી ન જાય. એ જન્મ ધરીને વિસરું નહીં હરિગુરુ સંતની સેવા. સુખમાં સુખ મારે એક નામનું, બાકી અવર સુખ બીજું કાંઈ નહીં કામનું. ન જોઈ મેળી મંદિર કે માળિયા, ન જોઈ ગજદંતા હાથી. સદગુરુ તમને વિનું કે સદાય અમારા રહેજો સંગાથી. બીજું કાંઈ જોતું નથી. ન જોઈએ મેળી મંદિર માળિયા, ન જોઈએ ગજદંતા હાથી. એટલા પદાર્થ હું માગું નહીં, સદગુરુ સદાય રહેજો અમારા સંગાથી. માટે સર્વથી ઊંચું સત્કર્મ સેવા ભક્તિ છે. સેવા ભક્તિમાં બે પ્રકારનો લાભ છે. દેહ અભિમાન ગળે. આપણી આરાધ્ય મૂર્તિમાં ભાવ જાગે. એટલા માટે આળસપણું પ્રમાદપણું તજી થોડીક તિતિક્ષા ભોગવીને પણ સેવા ભક્તિનો ભેખ ધારણ કરવો. સેવા કરવામાં સાધકે બેદરકાર કદી ન રહેવું. સેવા કરવામાં બે પ્રકારનો લાભ છે. દેહ અભિમાન ગળે અને જે કૃપાએ પદ હાંસલ થાય છે તે સદગુરુ સંતની કૃપા મળે. સેવા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. સદગુરુનું એક એક વચન તે મંત્ર રૂપ છે. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સદગુરુની કૃપા મળે તો મોક્ષ કેવો અને કેમ મળે ને એને માટે શું કરવું જોઈએ ને બધા પ્રશ્નો હલ થઈ જાય. જેને સદગુરુ ચરણ મળ્યું એની કૃપા મળી, એને જીવન મુક્તિ માટેનો વિચાર હલ થઈ ગયો, સહજ પ્રાપ્ત થઈ. કારણ કે અષ્ટસિદ્ધિ તો એને આંગણે ઊભી મુક્તિ છે એની દાસી. અષ્ટમાં જે સિદ્ધિઓ કહેવાય છે, સાત્વિક સિદ્ધિ, જે ભક્તિ માર્ગની અંદર ખાસ મેળવવાની જરૂર છે, એ અષ્ટમા સિદ્ધિ સાધકને ગુરુની દયાથી મળે છે. કૃપા પણ એની, મુક્તિ પણ એની કૃપામાં જ રહેલી છે. અષ્ટમા સિદ્ધિ વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, મુમુક્ષપણું, શ્રવણ, મનન અને નિધિધ્યાસ, આ અષ્ટમા સિદ્ધિ છે. આ અષ્ટ સિદ્ધિ
સદગુરુને આંગણે ઊભી છે. એને આંગણે આપણે આની ભીખ માગવા જવું છે, નહીં સંપત્તિની, નહીં માન મોટાઈની, નહીં છોકરા વરાવવાની, નહીં રોટલી માથે સાનકી ચડી જાય એની. સદગુરુને આંગણે આવડી આ ભીખ માગવી છે. ઈ ખજાનો ન્યા છે. પણ જે આપણા પરમ હિતની છે એ ભીખ આપણે માગતા નથી. સહીન હજે વધારે દુખી થાય એવી ભીખ આપણે માગી છીએ, જ્યાં માગવા જેવું છે એ માગતા નથી. સદગુરુને આંગણે આ અષ્ટમા સિદ્ધિ છે એની આપણે ભીખ માગવા જવું છે. એનું આપણે યાચક બનવું છે. પણ સદગુરુ એવા દયાળુ છે, જે સુધરદયના ભાવથી એના ચરણે જાય, સેવા સુશોભા કરે, એને વગર માગે આ અષ્ટમા સિદ્ધિ કૃપા કરીને આપે. કરગરતા પેલા આપી દે એને જ ગુરુ કહેવાય ભાઈ. એ કરગરા પેલા આપી દે, ભાગ્યા પેલા આપી દે એને ગુરુ કહેવાય. પણ એ શુદ્ધ લઈ ભાવ લઈને એના ચરણે જે પહોંચે તો પછી અહીંયા બોલવાની જરૂર નથી, મને આ દ્યો એમ કહેવાની જરૂર નથી. એની મેળાએ જ આપી દે છે. અષ્ટમા સિદ્ધિ અને મુક્તિ જ્યાં દાસી છે, એની કૃપાથી જેમ મોટા રજવાડાની અંદર દીકરીને સાસરે વળાવે તો એની સાથે કામ કરવા દાસી મોકલે ને, દરબાર સાહેબ કહે એટલે એ દાસીને એની હારે જવું જ પડે. એમાં ના ન કહેવાય કે હું બેન બાયરે નહીં જાવ, એમાં નથી બોલાય નહીં, જવું જ પડે, જવું પડે. એ મુક્તિ ગુરુના ઘરની દાસી છે. ઈ એમ કહે કે આને ન્યા તારે જવાનું એટલે આવે જ, એમાં ઈ પછી આનાકાની કઈ કરે નહીં. એની દાસી છે. અને જેને જેને લાભ થયો જીવન મુક્તિનો, એને બાપા ગુરુ શરણ સેવતા જ થયો કે અન્ય કોઈ ઉપાય? વેદ શાસ્ત્ર અને પુરાણો કહે છે કે જેને જેને જીવન મુક્તિનો લાભ થયો એને ગુરુ શરણ સેવતા થયો છે. માટે મોક્ષ મૂલમ ગુરુ કૃપા, આ સિદ્ધાંત સમજી શુદ્ધહૃદયના ભાવથી જે સંતોને સેવે, જો અંતરાય રહી જાય, મનનું દ્વૈત રહી જાય, તો વર્ષો સુધી લોઢું સોનું નથી બનતું. શ્વાસ બિન સુમિરન નહીં, ભાવ વિનાની ભક્તિ ન હોય. પારસ में जो પડદા રહે તો લોહા કંસન ન હોય. જેને સદગુરુથી આંતરું ભાંગી ગયું, સંતથી જેને આંતરું ભાંગી ગયું, આંતરા ભાંગીને જે સંતને ગુરુને મળી ગયો, એ બધાય લોઢા, કાટી ગયેલા લોઢાય હોના થયા છે. પારસે એમ નથી કીધું કે તું તો કાટેલું લોઢું છું, હું તને સોનું નહીં બનાવું, એમ પારસે નથી કીધું. ગમે એવું લોઢું પણ એનો પર્સ થઈ જવો જોઈએ. પર્સ ક્યારે થાય? કે મનનું આંતરું ભાંગી ત્યારે. મનનું આંતરું ભાંગ્યા વિના પર્સ થતો નથી. એક કાગળવાય
જો સદગુરુથી અંતરાય રહી ગઈ તો લોઢું સોનું ન થાય. એ અંતરાય મટી ગઈ કઈ બનશે એની એને વાટ જોવાનું નથી. શ્વાસ વિના સુમિરન નહીં, શ્વાસોશ્વાસના ધ્યાન વિનાની ગોખણ પટ્ટી છે, સમરણ નથી. ને શ્વાસોશ્વાસનું અજંપા ધ્યાન એને સંતોએ ભક્તિ કીધી છે. ભક્તિ કરો, ભક્તિ કરો, પણ ભક્તિ કરવી એટલે શું કરવું? લોટની ડાબલી લઈને 5 કીડિયારા પૂર્યા હોય, 2 મંદિરે હવારમાં ધોળતા દર્શન કરી આવવું, 108 પારાની માળા એક એક નામ લઈને રોજ 2-3 ઘુમડિયા માર દેવા, ટીલા ટપકા કરવા, વર્ષે એકાદ તીર્થનું પરિભ્રમણ કરવું, એવું નક્કી કર્યું દેવસ્થાને રોજ 1 વર્ષે હાલીને જવું, થોડા ઘણા પુણ્યદાન કરવા, કે આ તો બધા નાના મોટા સુકૃત કર્મ છે, ભક્તિ નથી. ભક્તિ તો શ્વાસોશ્વાસનું ધ્યાન, એને જ ભક્તિ કહી છે. શ્વાસ વિના સુમિરન નહીં, એ શ્વાસોશ્વાસનું ધ્યાન, એ ભક્તિ સદગુરુમાં જો ભાવ ન હોય તો ન થઈ શકે. પણ નામ સાંભળતા જ હૃદય ઉભરાવા માંડે, પ્રેમનું પૂર આવી જાય, હાથમાંથી કામ મુકાઈ જાય. એમ કહેવાય છે કે જોડા હાંધવાનું ઉગારામ બાપા કામ કરતા, ધાબળા ઉણવાનું કામ કરતા, પણ ઈર્ષાગર બાપા પધાર્યા હોય એટલા દી એના હામું જોવે નહીં કે શું થતું હોય છે ને કેમ થતું હોય, કામના હામું નહીં જોવાનું. અને આપણે જો ખરેખર આ કામમાં ઘૂસવાણા હોય ને એમાં જો ગુરુ મહારાજ આપણી ઘેર પધારે, બાપાને સમજવું જોઈએ ને અટાણે ધરો ન કહેવાય. આ કેટલા છોકરા કામમાં હોય, અટાણે પણ ટાઈમે અટાણે તો આ બીજું કામ ને ત્રીજું કામ ને અટાણે છોકરાઓને એક્ઝામ હાલે છે ને પૂછડું ડીકડું આખું વરસ ફેલ થાય ને જિંદગી ફેલ થાય એનો વાંધો નહીં. હે કાંઈ યાદ જ ન આવે, સાંભળતા નામ સાંભળતા કાંઈ યાદ ન આવે. એ લગ્ની પ્રીતિ પ્રેમ ખરુકા ખેલના, કાયર ભાગી જાય કબુ નહીં શેલના. એવા લોહ લગ્ની વાળા પાર પહોંચે ભવસાગરની માહી, કહે દેવારામ ગુરુ પ્રતાપે એના તો આવાગમન મટી જાય. જાગ્યા ઈ આમ જગ જીત્યા, રહ્યા અમર સદાઈ, ભક્તિ ભાવે ગુરુને ભજે દાસ ભાવે સદાઈ. નિષ્દિન રહ્યા આવો સાર સમજીને, જે ગુરુ ગમની માહી, નૂરતે નિરખી સુરતે પરખી, આઠે પોર જંપા જપાઈ. જાગ્યા ઈ તો જગ જીતા ને રહ્યા છે અમર સદાઈ. પડે ટંકશાળ અનેરી સુનમાં, સુરતા ધ્યાન લગાઈ, ભૂલે નહીં નિશાન કદીએ, ઈ હાચા ધ્યાની કહેવાય. આવી લગ્ની વાળા સાધકો જરૂર પાર પહોંચે છે. માટે સદગુરુમાં ભાવ ન હોય તો ભક્તિ ન થઈ શકે. હા, સાંદુડિયા ભક્તિ ના પડાય, દેખા દેખીએ કોક કરે એમ કરી તો બધા સાંદુડિયા પડ્યા જેવું છે. આ તો હમદર્દીની વાતો છે, પોતાના હૃદયના ભાવની વાતો છે. દેખાડવું નથી, કાંઈ બની જવું નથી, ક્યાંય વાહવા કેવરાવવું નથી, એ કાંઈ બીજું ફજીત મળવું નથી. સદગુરુથી ભાવ બાંધીને આપણે આપણું કામ કાઢી લેવું છે. જગતમાં તમને કોઈ હારા કે ન કે ઈ તમારે શું લેવા દેવા છે. સારા કહે કોઈ બુરા કહે તો અપની મતિ અનુસારા, સારા મોળા લોહા પારસ બરસે, સોન ભૈયા આખા સોનારા. ક્રિયા કરાવા કશું ભી નાહી, સહજ में पीऊ को पाया, आज मोहे आनंद अद्भुत आया. भाव विना भक्ति न હોય. पारस में जो પડદા રહે, જેને જેને અંતરાય રહી ગઈ,
પ્રહલાદે 15 કરોડને ઉપદેશ આપ્યો તો 5 ને આંતરા ભાંગી ગયા, 10 ને અંતરાય રહી ગઈ. એને ભેદ નહોતો રાખ્યો. ગુરુ કોઈથી ભેદ નથી રાખતા, કોઈથી દ્વૈત નથી રાખતા. એને આ નાનો ના મોટો, આ કૃપા કરવા જેવો ના નો કરવા જેવું એવું એને કાંઈ નથી. પણ જે આંતરા ભાંગીને મળી ગયા એ દેવગતિમાં આવી ગયા. એ 33 માઇલા અંશ આંતરા નો ભાંગ્યા એ 66 માઇલા. જેના આંતરા નો ભાંગ્યા એ 66 માઇલા. આંતરું ભાંગી ગયું, 33 કરોડ દેવની હરમાં આવી ગયું. એ 33 માઇલો જીવ નહીં તૂટે. હવે કુડિયા ભલે ખાલા જ્ઞાન કૂટે. ગુરુ સેવે એની 84 છૂટે, અને ખરો સેવક છે એ કોઈ દી ન ખૂટે. માટે મનની અંતરાય મેલીને સંતોને એતેથી મળવું, કુતર્કમાં કદી ન ભળવું. જે લીધું છે પણ એને બનતા સુધી પાળવું, પણ જગની મિથ્યા વાતોમાં વય કદી ન ગાળવું. ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી, અનન્ય લોહ લગનથી સંતોને મળીને આપણું ધ્યેય સફળ કરી લેવું. સીધો માર્ગ એ છે. આદિ અનાદિથી તે માર્ગ એમ જ હાલ્યો આવે છે. જે ઉત્તરો ઉત્તર સંતો થાય છે એ જ માર્ગે હાલે છે. અને સંત માર્ગે હાલે એને જ કહેવાય સંત. બાકી બાનું ધરે ને સંત માર્ગે નો હાલે તો એને ખાલી વેશ કાઢ્યો છે. એને ખાલી વેશ કાઢ્યો છે. સંત માર્ગે હાલે ઈ સંત. આ માર્ગડો તો એમનેમ વયો વયો જાવે, કયો નો જાવે સેલા. તમે સુરા થઈને આ એક મતે હાલો, બાકી થુલાને ભેદ મત દેના. એ માર્ગ એમ જ હાલ્યો જાય છે. કોઈ દે કાંઈ ફારફેર નથી. ફારફેર તો આપણે વર્તમાનમાં ફાંડા પાડીને કરીએ છીએ. સંતોએ તો જે સિદ્ધાંત, જે માર્ગ બતાવ્યો તે સસોટ છે. 16 વાલ ને એક રતિ સત્ય છે. એમાં કોઈ દી કાંઈ ફારફેર નથી. નથી ને નથી. ફારફેર દેખાય છે એ આપણા રંગ ઢંગમાં, આપણી રેણી કરણીમાં, આપણા વર્તમાનમાં. બાકી તો એમ જ છે માર્ગ. એ માર્ગે જે ચડે એ જરૂર પાર જ પહોંચે છે. નામને પકડે સો પાર જ પહોંચે. એસા નામ કા આજા કરડી કમાન ચડી, નામ કી વહાં બાજે અનહદ બાજા. સંતો નામ શબ્દ નામ રાજા. મુખથી કહું તો કોઈ ન માને, સર્વે નામના સાજા. સંતો નામ શબ્દ નામ રાજા. નામને પકડે એ જરૂર પાર જ પહોંચી જાય છે. એવો નામનો આજો એટલે એવો નામનો વિશ્વાસ છે. માટે રજિસ્ટર માર્ગ આપણા મહાપુરુષોએ સંતોએ બતાવ્યો છે. આપણે તો એ માર્ગે બાપા ભાવ ધરીને હાલીએ એટલે જરૂર આપણે માટે મુકામ આવી જાય ને આપણો ધ્યેય બાપા સફળ થઈ જાય. એટલે બલિહારી છે આપણા મહાપુરુષો સંતોની. એની દયા, એની કૃપા અહોનિશ વરસી રહી છે. અને એની જ છાયામાં આપણે આનંદ કરીએ છીએ ને એની દયાથી જ આનંદ કાયમને માટે થાય છે. આપણું ધાર્યું, આપણા મનસુબા કંઈ કાયમ નથી આવતા. ગુરુની કૃપા કાયમ આવે છે. એની રખેવાળી કામ કરે છે. એની દ્રષ્ટિ બાપા કામ કરે છે. બાકી ગાળિયા નાખીને બેહારો ને તોય કોઈ બેહવા તૈયાર નથી. ગુરુ દયા જ વસ્તુ જુદી છે. એની દ્રષ્ટિ જુદી છે. એને કાયમને માટે આપને હાંચવાની એ જ હાંચવ છે. એ નહીં રખોલું કરે તો બીજું કોણ કરશે?
તો જન્મ જન્મથી જેણે આપને હાંચવા હોય એને ભૂલી જવાય, એનાથી પ્રીત ઓછી કરાય. જેણે જન્મ મરણના જંજાળ ટાળી દીધા હોય એનાથી ભાવ તોડાય ન તોડાય. કાયમને માટે એને હાંચવા ને કાયમને માટે એ જ હાંચવશે. એ સિવાય જગતમાં આપણું હિત કર બીજું જગતમાં છે કોણ? સદગુરુ સિવાય કોઈ નથી. માટે એના નામ ઉપર વિશ્વાસ રાખીને સદાને માટે એ નેઠો બાંધીને રહેવું ને બને એટલું સદગુરુનું ભજન કરવું ને બને એટલા સારા વર્તમાન પાળવા. રેણી કરણીમાં ખાસ કરીને ધ્યાન દેવું. નગરી વાતોના વંટોળમાં કોઈએ રહેવું નહીં. જેટલું પળાય એટલું વર્તમાન પાળશે એટલું સાધકને લાભ થાય છે. સદગુરુ દેવ કી જય.